છો કાકા? મજામાં. શું નામ તમારું? ગોવિંદભાઈ પટેલ. ગોવિંદભાઈ, રાજકારણમાં રસ રાખો છો? છે પૂરેપૂરો. શું લાગે તમને આ વખતે સુરેન્દ્રનગર પર શું થશે? અમે તો સદાને માટે મોદી સાહેબના વિકાસની અંદર અમે ફાલ્યા ફૂલ્યા છીએ. આનંદ છે. હા. બીજું કાકા મને એક વસ્તુ કહો કે ગુજરાતની શું સ્થિતિ થશે? ગુજરાતની સ્થિતિમાં તો જેટલું સારું છે ને એટલું ક્યારેક એવું થાય આમ દુઃખજનક કે મળે છે, ઘણું બધું મળે છે, પણ ક્યાં મળે છે ને એ હજુ એકચ્યુઅલી અમને ગામડામાં ખબર નથી. શું મળે? શું મળે? અમને તો અત્યારે આશીર્વાદ મળે. આશીર્વાદ મળે મોદી સાહેબના. અત્યારે તો આશીર્વાદ મળે છે. બરોબર. તો 72,000 મળવાના હો. 72,000 ને જીતી ગયા રાહુલ ગાંધી. પણ એ તો અમે રાહ જોઈને બેઠા છીએ. 72 અને 15 લાખ ખોલા. તો 15 લાખ 72,000. હા બરોબર. હે ને? એટલે આશા અમર છે ને. આવડો મોટો વિકાસ થયો, નર્મદાનો પ્રોજેક્ટ આવ્યો. કેવડો વિકાસ થયો? અરે જબ્બર. તમે જોવો એટલે લોકોને આજ ગાડાની અંદર બેઠો હોય ને વરરાજો, તો વરરાજાને એવું છે કે મારી જાન જાય છે, અને જાનડીઓને એમ થાય કે અમે ગાણા ગાવી છીએ, પણ આમાં કોણ ફાવે ને ખબર નથી હજુ. એમ અરે વરરાજાની વાત કરી તો બધા એવું કહેતા હોય કે કોંગ્રેસ અને બીજા મહાગઠબંધનની જાન તો ઘણી બધી નીકળી છે, પણ એમાં મૂર્તિઓ કોણ? મૂર્તિઓ ને એ તો ઈ માયરાની અંદર બેસે ને પછી વેવાણ ને ખબર પડે ને કે જમાઈ સાહેબ પધાર્યા. એમ હજુ તો નક્કી નથી થયું. આમાં સ્વયંવરમાં હાર તો ઈ પ્રજાના હાથમાં છે ને. એ લોકો તો આશા લઈને બેઠા છે, પણ હાર ગૂંથાઈ રહ્યો છે, પણ ક્યાં પહેરાઈ જાય એ તો નક્કી નથી. હવે 15 લાખ આવી ગયા. 15 લાખ ને એ તો અમને ભરોસો છે. અમે બેલેન્સ કરીને બેસી ગયા છીએ. બરોબર. 15 લાખ પ્લસ 72,000 અમારું બેલેન્સ છે. હવે કાંઈ કામ કરવાની જરૂર નથી. ખેડૂત છો કાકા તમે? ખેડૂત છીએ ને એટલે જ અમને આનંદ આવે છે. હા, ખેડૂત તો આ બધા બહુ બૂમ કરતા હોય કે સરકારે અમને કઈ દીધું નથી. એ વાત સાચી છે? એટલે લીધું નથી ને એ વાતમાં એવું છે કે અમે લીધું છે, પણ દીધું નથી ને ઘણું બધું બાકી છે. કે આ મેન કેનલમાં બે કાંઠે નર્મદાના નીર જતા હોય ત્યારે અમારે અંકેવાળિયા ગામમાં 75% છે ને નિરાશ થઈને બેઠા છે પાણી વગરના. કાયમ આટલું મોટું તળાવ તો છે. એ તળાવ છે એ તો અમારા બાપ દાદાએ અમારે નાહવા માટે બનાવ્યું. નહીં હજી મજા કરીએ. અચ્છા, હવે મને બીજી એક વાત કહો કે મહેન્દ્રભાઈ મુજપરા છે એ તો આ વખતે નવા ઉમેદવાર છે દેવજીભાઈ ફતેપરાની જગ્યાએ. જીતશે? હવે જીતવામાં તો એવું છે કે લોકચાહના છે. મહેન્દ્રભાઈની છે? મહેન્દ્રભાઈને એનું કારણ એ છે કે ક્યારેક મોજ આવે ને તો પોતે ડોક્ટર છે, કોઈ સારી એવી ટેબ્લેટ આપી હોય, બરોબર, મોજ આવે તો આપી દે. હવે આ ટેબ્લેટમાં ખબર પડશે કે આ સાચું થયું કે ખોટું થયું. એમ બાકી વ્યક્તિ રીતે સારા છે. વિકાસની ટેબ્લેટ છે એમની પાસે? વિકાસની ને વિકાસની તો પેલા મેળવીને બેઠા છે. એમ? હા, તો જ ઇલેક્શન લડાય ને. એમને રાજનીતિનો બહુ અનુભવ નથી ને? અનુભવ ને એ તો કરાવી દેશે ને. અમારે છે ઘણા બધા છે. હા, ઘણા બધા. અમે તો સોમાભાઈ તો મજબૂત દાવેદાર નહીં યાર. સોમા બાપા તો એ બાપા કહેવાય ગયા. બરોબર. હવે ગાડે બેઠા બેઠા વિચાર કરે છે કે હવે હેઠે ઉતરું કાગળ ચડું એવું. હા, એટલે સોમાભાઈ નું કામ છે, નથી એવું નથી. પોતે અત્યારે જીવનમાં જાગૃતિ લાવી. બરોબર. ભાજપનું પગથિયું બતાવ્યું કોને? સોમાભાઈએ બતાવ્યું. બરોબર કે કાંઈક પડ્યું છે હવે. બરોબર. અને હિતાવર છે. સોમાભાઈ ની કોઈ કમી નથી. અચ્છા, બીજું મને કહો કે તમે કીધું કે ભાજપમાં હતા પછી કોંગ્રેસમાં ગયા ને સોમાભાઈ. હા, તો બધા નેતા અત્યારે બહુ ચૂંટણી આવી તો પક્ષ પલટો કરે છે. એવું લાગે તમને? એવું બધું કેવું કહેવાય? એટલે એમાં એવું છે કે આમ ઉમેદવારો એવું કહે છે કે લોકોમાં જાગૃતિ, પણ એ હજુ થોડો અમારો અંધકાર છે કે અમે વોટ દઈએ પણ એ વોટનું ઉલ્લંઘન થાય છે. ખરેખર તો આજ લોકોને પૂછવું પડે કે ભાઈ અમે વિદાય લેવી છીએ કોંગ્રેસમાં અને ભાજપમાં જવી છીએ. અમને તો મહિના 2 મહિના પછી ખબર પડે કે ગયા અને ક્યાં ગયા તો કે ભાજપમાં.
એ કાકા તમે પરસેવો પાડી પાડી મત દીધો હોય અને પછી આ નેતા પક્ષ પલટો કરી નાખે તો તમને દુઃખ થાય એમ? પણ એ દુઃખ તો એવું છે કે જે જગ્યા ઉપર ઇલેક્શન આવે ને તો હવે માણસની કિંમત નથી એમ. હા, 100 ગ્રામ ભજીયામાં માણસ ખુશ થઈ જાય. તો નેતા ભજીયા ખાવા ગયા હે? નેતા ભજીયા ખાવા એ તો સારું મિષ્ટાન જમે છે પણ પ્રજાને ભજીયા ખવડાવે ને એટલે મોજમાં આવી જાય. મત લેવો ઈજી છે. હાવ. અચ્છા એવું છે. ખેર કાકા મજા આવી તમારા હારે વાત કરીને. ખેડૂની શું છે બા હાલત? ખેડૂની હાલત તો અહીં આવીને જોવે તો ખબર પડે શું હાલત છે. વરસાદ થયો આજુ? વરસાદ નથી થયો, મણ કપા નથી થયો એમ. અને એમને કુશે મરી ગયા હે તો એને વીમો ન દેવો જોઈએ? વીમો તો દેવો જ જોઈએ. વીમો નથી દેતા ખેડૂતને તો ભાઈ ક્યાં જાવું? 70% દીધો, 70% કોઈ સ્વીકાર્યો નથી. એમ. તો બા ચૂંટણી આવે તો આ બધા અહીંયા આવતા હોય ને ગામમાં નેતાને આવે જ ને. શું કહેતા હોય આવીને તો આમાં મત દેજો, આમાં મત દેજો ને તમને આ આવશે ને આ આવશે ને આ આવશે ને ઈ બધું કહેતા હોય. એમ શીખાડી ગયા તો બધું? હા, શીખવાડી ગયા, શીખવાડી જાય, હજી શીખવાડવા આવશે. એમ. હા. તો પછી એને તમે શું કીધું? અમે તો ભેરા નથી થયા એટલે આ વખતે ભેરા થાય એટલે તને ગાડીમાં હેઠ જ નથી ઉતરવા દેવા. એમ. હા, બરોબર. બીજી મહિલા સંગઠન કર્યું છે કે ચૂંટણી પસાર કરવા આવે ને ગાડીમાંથી ગાડી અહીંયા ટોપ જ નથી થવા દેવી. એમ. હા. અચ્છા પૂનમબેન મેડમ છે ને? હા, ઈ જેલમાં જ નથી, અમને તેમ લાગે છે. એમ. હા, બરોબર. આ દુનિયામાં નથી એમ. એમ. આ તો ગુજરાતના છેલ્લા ગામડા છે. ગામડા હું કોઈથી જોયું હોય ને? ના, એટલે અહીંયા એના મત વિસ્તારમાં આવ્યો. હા, એના મત વિસ્તારમાં આવી હાચું, પણ ચૂંટણી હોય એટલા દી 5 વર્ષમાં શું વાયદા કર્યા હોય બા? શું કહેતા હોય? આવું કેતા આવ્યા. શું કહેતા આવ્યા? કે આ કરશું ને આ કરશું ને પાણી પહોંચાડશું, કિનારે આટલા દી પહોંચાડી દઈશું. એમ. હા. કોણ કહેતું હતું? આ નરેન્દ્ર મોદી ના જે સરકાર એની હોય ઈ બધા એ કહેતા હતા. હા. પૂનમબેન નું કઈ ભાષણ સાંભળ્યું તમે? પૂનમબેન નું કઈ સાંભળ્યું નથી ભાષણ. અમે તો મજૂરી વયા જાય ભાઈ, કઈ સાંભળી ભાષણ? ગાડીઓ કરવા જાય. બરોબર. બા તમારી આ જે મુશ્કેલી છે ને એ દૂર થાય એવી આપણે પ્રયાસ કરીશું. સરકાર સુધી અવાજ પહોંચાડીશું તમારો. અને પાણીનો મોટો પ્રશ્ન છે ને એ દૂર થઈ જાય એવી આશા રાખીએ. મતદાન જરૂર કરજો હો ને? મતદાન કરશું જો અમને એવું લાગશે તો. ના એવું લાગશે તો નહીં, કરવાનું છે. તો વળી તો કરીશું. અમને એવું લાગશે તો કરશું. એવું લાગવાની ક્યાં વાત જ છે? અમારે મહિલા સંગઠન થાય તે પછી થાય. અમે તો બધાય નક્કી કરી તમે તમારા ઘરનાને સંગઠન કર્યું છે કે ચૂંટણી વાળાની ગાડી આવે ને જાપમ કરવા દેવી નથી. ના મતદાન કરશો ને તો જ તમારા ગામની સમસ્યા દૂર થાય. 20 વર્ષથી અમને મતદાન કરતા આવ્યા તો 15 વર્ષથી તો અમને લાલચ દીધી પાણીની. હા. પછી તો 15 વર્ષમાં અમે કઈ નાકું વાયરું નહીં પાણીનું. બરોબર. તો કઈક રજૂઆત કરવા જવાય ને? રજૂઆત તો કરવા અમારી કોણ રજૂઆત સાંભળે? ગરીબ માણાની ભાઈ હવે સાંસદ ને કહેવાય ને પૂનમબેન ને. પૂનમબેન ને નથી ખબર આમરણ 24 ની શું પરિસ્થિતિ છે? એને કદાચ ના ખબર હોય તો કહેવાય ને. ખબર તો હોય ને એને ખબર ન હોય. રાજપનાયા ગામ હેની આકણ આટલા માણસ ચૂંટણી હેની ઈ કેમ ખબર પડે કે મતદાનના મશીન બદલાય એને સમજાય આવો આવી રીતે મતદાન કરવાનું. ઈ વાત સાચી તમારી. ઈ કેમ એને ખબર પડે? ઈ ખબર પડે. પોઝિશન ની એને નથી ખબર. પણ ઈ તો ચૂંટણી પંચ કરે હો. ઈ પૂનમબેન માં ના આવે. ઈ પૂનમબેન માં તઈ તો ઈ ચૂંટણીમાં ઉભા રહ્યો એને ખબર પડતી હોય છે. એમ. હા. તો બીજા હારા માણસ બીજા નેતા નથી કોઈ આ વિસ્તારમાં? નેતા તો હવે અમે કે સરકાર આરે લડી હતી, અમને ખબર હોય કોણ હારા નેતા છે એમ. હા. બા હાર્દિક પટેલ ને ઓળખો? હાર્દિક પટેલ ને ઓળખતા જે નામ સાંભળ્યું જોઈએ. જુવાનીઓ એક છે અને એમ કહે કે હું ખેડૂના પ્રશ્નોનો અવાજ બની ને એવું બધું કહેતા. તો કાઈ આપણે એનો વિષય નથી. અચ્છા બહુ ખબર નથી. હા. ઠીક. તો આજુ ખેરે પૂનમબેન છે ને સામે છે મુળુભાઈ કંડોરિયા જામનગર થી. તો મતદાન જરૂર કરજો અને તમારા યોગ્ય સાંસદ હોય ને જે તમારો અવાજ સાંભળે એને ચૂંટીને બતાવજો એટલે ખબર પડે. સમજ્યા? હવે જોઈ અમે વિચારશું. હાલો ને તમે છેટ સુધી વિચારી રહ્યા છો. તમે કીધું નહીં કે મતદાન કરજો. 99% તો ગામની મહિલાઓની ઈચ્છા છે જ નહીં. ના ઈચ્છા કરજો. હું તમને એ જ સમજાવું. કેવી રીતે ઈચ્છા કરવી? 15 વર્ષથી તો લલચાવે હાંડિયાના હોઠની કોઈને. એમ. હા, હાંડિયો આયલો જાય ને કૂતરું આયલું જાય તો હાંડિયાનો હોઠ લબડતો હોય. સમજ્યા? એટલે હાંડિયો કૂતરું એમ કહે કે કઈએ હોઠ પડે ને કઈએ ખાવ, કઈએ હોઠ પડે ને કઈએ ખાવ. તો 15 વર્ષથી આ બધા નેતાઓનું અમે માયના રાખ્યા ને કીએ અમે મત દીધા રાખ્યો તો અહીંયા તો અમારા સીમાડા લગી પાણી તો પહોંચ્યું નથી. કેમ છો કાકા? મજામાં? હો મજામાં. શું નામ તમારું? હરદાસભાઈ. હા, હરદાસભાઈ ગણેશભાઈ રબારી. હરદાસભાઈ ચૂંટણી આવી ગઈ છે. હાજી. ખબર છે ને તમને? ઓવા ખબર છે સાહેબ. શું લાગે આ વખતે કોણ આવશે? સાહેબ આવવાનું તો કોણ આવશે એવું અમે ક્યાં ભગવાન છે. હા. પણ હવે ગમે તે આવે એનો કોઈ આપણે ભગવાન.
નથી. બરોબર. પણ લાગે છે કોઈનું કે આ વખતે અહીંથી પરબતભાઈ છે અને સામે પરથીભાઈ ભટોર છે? હવે સાહેબ એવું ઈયાના ભાગવું એ ખાલું ગમે તે ઈયાને આવે ના આવે એવી આપણને અનુભવ નહીં ને. એટલે મત દેવા જાવ છો તમે? હોય મરજીવાળો રાશન ને. ઓલું મશીન દબાવતા આવડે? બટન આવડે હોય તમને? હોય બટન કેમ ના આવડે? એમ અરે બધા શીખવાડવા આવ્યું હતું કોઈ? ના નહીં? કોઈ આવ્યું નથી. શીખલ બેઠેલ છે વસ્તી તો બધી. એમ હાજી. તો આ બધાય એમ કહેતા હોય કે અહીંયા ભાજપનો ગઢ છે, એ વાત સાચી છે? હવે ભાઈ સાહેબ એવું કોઈનું નક્કી નથી. કોઈ ભાજપનો ગઢ કહે હા. કે કોંગ્રેસનો ગઢ કહે એવું આ વાતમાં કોઈને આવતું જ નથી. એમ પરબતભાઈને ઓળખો? હોય તેમ ન ઓળખો અમારા વતની છે. વતની છે? હા. કઈ કામ કર્યા આ વિસ્તાર માટે? હવે બધું કરે બાબલા અમારા વિસ્તારના જ છે. કરે ન કરે એવું આપણને ન કરે કાંઈ પછી ન કરે એવું નક્કી ઓલા ન કરે પરબતે ન કરે એવું નક્કી. બરોબર. તો આ લોકસભા ચૂંટણી આવી છે, હાજી. આ વખતે ઊભા છે હા. ભાજપમાંથી હોય અને સામે છે પરથીભાઈ. હોય કેવી ટક્કર કેવી થાય? હવે સાહેબ ટક્કરની અમારે એવી આ રાજકારણી માહિતી પડે. બીજું અમને તો ગામોમાં તો કોઈ પૂછા નહીં ગાસા નહીં શું ટક્કરની ખબર પડે. એમ અહીંયા ગેનીબેન લાગે ને ધારાસભ્ય? હોય ગેની બેન કામ થયા છે ગામના? ગામના કામ તો હવે ગેની બેન તો બિચારી શું કરે કામનો અત્યારે. હા. કાંઈ અમારા ગામના તો કામ જ છું નથી. નથી થયું? ના. એ કાકા, હા. કેનાલ છે ને હા. બનાસકાંઠામાં બહુ તૂટી જાય. એટલે કે કામ સારું નથી કર્યું. બધા ખાઈ ગયા છે, બધું માલ સોરાઈ ગયો છે. તમે ક્યાંથી કામ સારું થાય? નેતા ખાઈ ગયા? નેતા જ ખાઈ ને બીજાની માની તાકાત છે. અધિકારીઓ બધા બનાવવા વાળા ખાઈ ગયા. હવે એ તો ગમે તે બધું કામ વાળો કામ કરે હા. પણ એના ઉપર ન ધણિયું તાલ ને મેં ભાગ તાલ ને નગર સીધી ખાઈ ગઈ. તો અહીંયા રોજ રોજ તૂટે. અહીં તમારી આજુબાજુના ગામમાં છે કેનાલ? અરે આ મારે કાયમ તૂટેલી સવારે અમારે કરોડોનું નુકસાન છે જ ક્ષેત્રમાં. ઓહો. અહીં વાય ના ધીરું અને પછી હું કેનાલ તૂટી એટલે 15-20 દી હમી ન થાય. 15-20 દી હમી ન થાય. 15-20 દી આવતા થાય એટલે સીઝન રાતી રહે. હા. તો પરબતભાઈ છે હા. એ તો પેલા મંત્રી હતા પાણી પુરવઠા. હોય. તો આ બાજુના ટૂંકમાં અહીંના જ છે ને બાજુના? અમારા આ રહ્યા અમારા તો અહીં પાણી આપ્યું છે? હવે પાણી તો હવે અહીંયાનું કોણ હાચું એટલે પાડા ખોદા ત્યાં લારી પડ્યા. હા. ગામવાળી પાડાને નાના પાડાને મોટો પાડો લારી પડે શું મેલે ભૂકા કાઢી નાખે. હોય. તો આ દીવાની નીચે અંધારા જેવું થયું ને? હે ને? આપણે કોઈ ખોટા કહેવા માંગતા નથી. હા, નથી. બરાબર છે. શું કે મારા બેટા તેડી પાસે ખોદા પાડા લારી થાય એમ થાય છે, મોટો પાડો લારી થાય એટલે મનાના ભૂકા કાઢી નાખે આર્યા. એટલે અમે તો હવે કોઈ વોટરનું એમ જ કઈ કે એમ છે કે ઉલા ના લો હા. પેલા ના લો હા. હતાઈને ગરમ રેવા જઈએ તો ભલી ન આમ તો મોટો મોટો વાતમાં આવ્યો નથી ને થી માર્યો નથી. એમ હા ભાઈ તમે એમાં શું છે? એવું કરે? હોય. યાર કાકા મજા આવી તમારા હારે વાત કરીને. અને અમે હરીભાઈ અરે ભાઈ અમારે વિશ્વ ડેરી રહ્યા છે કોણ પરથીભાઈ. પરથીભાઈ. હા. એને કોઈ તકલીફ આલી નથી હો. હે ને? ના તો ડેરી આ વખતે ટક્કર પાકી. ડેરી કદીક બનાવે. હા. ડેરી કદીક બનાવે ને બીજો નંબર હા. પરથી ભટુલ બનાવે એ કાંઈ નતું હો. એમ. હા કાંઈ નતું હો. બરાબર. પરથી ભટુલ બનાવે. કાકા ખૂબ ખૂબ આભાર તમારો. મજા આવી તમારા હારે વાત કરીને.